જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું એક નવી જાણકારી લઈને આવી છું તમારી પાસે. આપણે બેસન અને ચણાનો લોટ અને સત્તુ આ ત્રણેય શું વસ્તુ અને શું ડિફરન્ટ છે એના વિશે જાણકારી આપીશ. ચલો આપણે જાણીએ એના વિશે. ચલો ફ્રેન્ડ્સ, આપણે જાણીએ કે ચણાનો લોટ અને બેસનમાં શું ડિફરન્ટ છે. આપણે આ ચણાની દાળમાંથી ચણાનો લોટ બને છે. આપણે ઘરે પણ દળી શકીએ છીએ. અને જ્યારે બેસન એની અંદર એક કાબુલી ચણા, આપણે જે આ ચણા છે એનો પણ અંદર થોડોક ઉમેરો થાય છે અને મેદાનો લોટનો પણ યુઝ થાય છે. એટલા માટે એ થોડાક વ્હાઈટ પડતું હોય છે. અને જ્યારે આ બેસનમાંથી બેસનમાંથી આપણે ગોટા, ખમણ એ બધું આપણે બનાવીએ છીએ તો એકદમ સોફ્ટ થાય છે, કારણ કે એની અંદર મેદાનો ભાગ થોડો આવતો હોવાથી એ ફર્મેટ જલ્દી થાય છે. એટલા માટે આપણે આ બેસન જલ્દી યુઝ કરીએ છીએ, વધારે યુઝ બેસનનો કરીએ છીએ. અને ચણાના લોટમાં અને બેસનમાં આટલો ડિફરન્ટ છે. અને જ્યારે સત્તુ, આપણે સત્તુ કહીએ એ આ દાળિયા જે છે આપણે જે ચણાના બનાવીને શેકીને કરે છે એ દાળિયામાં લોટ હોય છે. આ એનો લોટ છે એ થોડોક સ્મૂથ ને એવો હોય છે. અને આ સત્તુ છે એ આપણે અહીંયા કોઈ આઈટમ બહુ વધારે બનાવતા નથી, પણ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં એનો ઉપયોગ વધારે થાય છે, જેથી એના પરોઠા અને એમની જે યુપીની આઈટમ હોય છે એ લોકો આમાં આ સત્તુમાંથી બનાવે છે. આમાંથી આ બધો ડિફરન્ટ બેસન, ચણાનો લોટ અને સત્તુ, આ ત્રણેયનો આટલો ડિફરન્ટ છે. અને જ્યારે આપણે આ જે દાળિયા છે એ બહુ પૌષ્ટિક છે કે આપણે એને ખજૂર અને દાળિયા અને દૂધ અને કેળા ને બધું બનાવીને સાથે પીએ તો આપણને થોડાક પૌષ્ટિક આપણને આહાર મળે છે. આ પણ બધું પૌષ્ટિક જ છે. પણ દાળિયા, આપણે આ ચણાના લોટના ભજીયા અને બેસનના ભજીયા બનાવો તો બંનેમાં સોફ્ટ થાય જ છે, પણ આનાથી બેસનથી થોડા વધારે સોફ્ટ બને છે. તો આપણે યુઝ બેસનનો વધારે કરીએ છીએ. આ રીતે મને જાણકારી હતી એ મેં તમને. આપણે આ જે ચણાનો લોટ છે એ આપણે ઘરે દળી શકીએ છીએ. અને આ બેસનમાં જો કોઈની ગંટી સારું હોય તો આમાં થોડોક ચણા અને થોડો મેદો ઉમેરી અને આપણે બેસન બનાવી શકીએ છીએ. આ રીતનો ડિફરન્ટ છે. આ ડબલ રિફાઇન્ડ હોય છે, ફેક્ટરીમાંથી બને છે એટલે વધારે સ્મૂથ હોય છે. અને જ્યારે આપણે ઘરે ચણાનો લોટ ઘંટીમાં દળીએ તો સ્મૂથનેસ થોડીક ઓછી હોય છે. એટલો ડિફરન્ટ છે. આ સત્તુ છે એને આપણે આ બેસનમાં અથવા ચણાના લોટમાં કોઈ પણ વાનગી બનાવતા હોય, ધારો કે પુડલા છે, ભજીયા છે, ગમે તે, એમાં આની 2 ચમચી ઉમેરીએ તો વધારે ટેસ્ટી થાય છે. અને જ્યારે પુડલા બનાવીએ ત્યારે પણ આમાં ઉમેરવામાંથી ટેસ્ટી થાય છે. અને આના એકલા સત્તુના પણ ઘઉંના લોટ સાથે આપણે કોઈ પણ પરોઠા બનાવતા હોય ને એમાં 2 ચમચી નાખીએ તો પણ બહુ ટેસ્ટી લાગે છે. આવી રીતે આપણા સત્તુનો ઉપયોગ છે. આ માહિતી તમને મેં કીધી, મારી જાણમાં જેટલી હતી મેં તમને માહિતી કીધી. અને તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.